મોર્નિંગ સ્વાગત છે એક્ઝામ ટુડે પર 2 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ફેફસા કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો વિશ્વ ફેફસા કેન્સર દિવસ દર વર્ષે 1 ઓગસ્ટે મનાવવામાં આવે છે. વર્લ્ડ લંગ કેન્સર ડે, બરાબર, 1 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે. 2026માં પણ આ દિવસ 1 ઓગસ્ટ 2026ના રોજ ઉજવવામાં આવ્યો હતો. હાલમાં ભારતનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં. ટેલિકોમ સાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવવું, 5G 6G અને અદ્યતન ટેલિકોમ ટેકનોલોજી માટે ઉત્પાદન હબ વિકસાવવું, રોજગાર અને રોકાણમાં વધારો કરવો, આ બધા એના ઉદ્દેશ્ય છે. હાલમાં ભારતના મુખ્ય પ્રદર્શની વસ્ત્ર ઉત્સવ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? મિત્રો આ એક સ્પેસિફિક ઉત્સવ છે, વસ્ત્ર ઉત્સવ, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું છે. ચેન્નઈ સ્થળ છે ચેન્નઈ. તારીખ છે 31 જુલાઈથી 1 ઓગસ્ટ 2026. આ ઉત્સવમાં ભારતની પરંપરાગત હેન્ડલૂમ, હસ્તકલા અને વિવિધ રાજ્યોના વસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. હાલોલ જીઆઈડીસી ખાતે કયા પ્રકારના પ્લાસ્ટિક પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો કમ્પોસ્ટેબલ કેરી બેગ. પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી દ્વારા પર્યાવરણ અનુકૂળ કમ્પોસ્ટેબલ કેરી બેગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સીસીની એક્ઝામ છે, એફએસડબલ્યુની એક્ઝામ છે, એમએસડબલ્યુની એક્ઝામ છે, બરાબર. ઘણી બધી પરીક્ષા ડિક્લેર થઈ ગઈ. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, બરાબર. એમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈટેક, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોટલ ટોપિક્સ ક્લિયર થઈ જશે. 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફનો ચાર્જ ખાલી 300 રૂપિયા છે. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં તમને મળી જશે. કોઈને 6 મહિના 8 મહિના જોઈતી હોય તો પણ નંબર પર મેસેજ કરો. હાલમાં કઈ બેંક ગ્લોબલ ફાઇનાન્સ એવોર્ડ્સ 2026માં વિશ્વની શ્રેષ્ઠ કોર્પોરેટ બેંકનો ખિતાબ મેળવનારી પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ બેંક બની? તો ડીબીએસ બેંક રાઈટ આન્સર છે. કયા દેશની છે મિત્રો ડીબીએસ? સિંગાપુર દેશની. એવોર્ડનું નામ છે વર્લ્ડ્સ બેસ્ટ કોર્પોરેટ બેંક. આયોજક છે ગ્લોબલ ફાઇનાન્સ એવોર્ડ્સ. વિશેષતા છે આ ખિતાબ મેળવનારી પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ બેંક બની છે. હાલમાં હાંગઝાઉ ચીનમાં પૂર્ણ થયેલા ISSF વર્લ્ડ કપ 2026માં ભારતનું મેડલ ટેલીમાં સ્થાન શું છે? તો મિત્રો મેડલ ટેલીમાં છે 3જા સ્થાને. ભારતે કુલ 4 મેડલ જીતીને મેડલ ટેલીમાં 3જું સ્થાન મેળવ્યું. ઈશા સિંઘે મહિલા 25 મીટર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો. સૈન્યમ મહિલા 10 મીટર એર પિસ્ટલમાં સિલ્વર મેડલ જીત્યો. મનુ ભાકર મહિલા 25 મીટર પિસ્ટલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અને હિમાંશુ ઢિલોને સોનમ માસ્કરની જોડી મિશ્ર ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારત અને કયા દેશ વચ્ચે ફ્વારા યુપીઆઈ દ્વારા રિયલ ટાઈમ ડિજિટલ મની ટ્રાન્સફર શરૂ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો માલદીવ. માલદીવની ફ્વારા ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમને ભારતની યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ સાથે જોડવામાં આવી છે. આ સેવાથી માલદીવમાંથી ભારતની યુપીઆઈ સક્ષમ બેંક ખાતાઓમાં તાત્કાલિક રિયલ ટાઈમ નાણાં ટ્રાન્સફર કરી શકાશે. કેપિટલ છે મિત્રો માલે. કરન્સી છે માલદીવિયન રૂપિયા. પ્રેસિડેન્ટ છે મોહમ્મદ મોઇઝુ. આર્મી ચીફ જનરલ ધીરજ શેઠે હાલમાં સ્વદેશી રીતે વિકસિત એક્સ્ટ્રીમ વેધર ગ્રેડ XWG ડીઝલ ક્યાં લોન્ચ કર્યું છે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. લોન્ચ સ્થળ છે મિત્રો ન્યૂ દિલ્હી. કાર્યક્ષમતા છે -42 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને પણ અસરકારક રીતે કાર્ય કરે છે. ઉપયોગ છે લદ્દાખ જેવા ઊંચાઈવાળા અને અતિશય ઠંડા વિસ્તારોમાં સેનાના કોમ્બેટ અને લોજિસ્ટિક્સ વાહનો માટે. હાલમાં માર્કેટ ડિસ્ટોર્શન પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026માં ભારત કયા ક્રમે છે? તો મિત્રો ભારત છે 57મા ક્રમે. માર્કેટ ડિસ્ટોરેશન પરફોર્મન્સ ઇન્ડેક્સ ભારત 57મા ક્રમે છે. ભારતે અગાઉની સરખામણીએ 25 સ્થાનનો સુધારો કર્યો અને આમાં ડેનમાર્ક પ્રથમ ક્રમે છે.
ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2024માં કેટલા ભારતીય વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા? તો મિત્રો 5. કોણ કોણ છે? કનિષ્ક જૈન, પુણે મહારાષ્ટ્ર, રિદ્ધેશ અનંત બેડાલે, ઇન્દોર મધ્યપ્રદેશ, ઋષિત ગર્ગ દ્વારકા નવી દિલ્હી, શ્રેષ્ઠ સુરૈયા મુંબઈ મહારાષ્ટ્ર અને સ્વરિત જોશ અમદાવાદ ગુજરાત. કઈ એજન્સીના ટેલિસ્કોપે બેટા પેક્ટોરિસ ડી નામનો નવો ગ્રહ શોધી કાઢ્યો? તો નાસા રાઇટ આન્સર છે. નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા બેટા પેક્ટોરિસ નામના તારામંડળમાં એક નવો એક્સોપ્લેનેટ સૂર્યમંડળ બહારનો બેટા પેક્ટોરિસ ડી શોધી કાઢવામાં આવ્યો છે. ભારતના પ્રથમ ઈ-વિટોલ એરક્રાફ્ટ પ્રોટોટાઇપનું અનાવરણ કયા સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું છે? તો રાઇટ આન્સર છે ધ ઈ પ્લેન કંપની. પ્રથમ ઈ-વિટોલ એટલે કે ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક ઓફ એન્ડ લેન્ડિંગ એરક્રાફ્ટના પૂર્ણ કદના પ્રોટોટાઇપનું અનાવરણ ધ ઈ પ્લેન કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટઅપ મુખ્ય મથક ચેન્નઈમાં છે અને તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ દ્વારા ઇન્ક્યુબેટ કરવામાં આવ્યું છે. હાલમાં ભારત અને કયા દેશે ₹4,000 કરોડની લોન ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા? તો રાઇટ આન્સર છે મિત્રો ભૂટાન દેશ. અને લોનની રકમ છે ₹4,000 કરોડ. ઉદ્દેશ્ય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સામાજિક આર્થિક પ્રોજેક્ટોને પ્રોત્સાહન સાથે જ ભારત અને ભૂટાને 12 નવા પ્રોજેક્ટ ટાઇડ અસિસ્ટન્સ પ્રોજેક્ટોને પણ મંજૂરી આપી છે, જેમની કુલ કિંમત ₹332 કરોડ છે. હાલમાં બહુરાષ્ટ્રીય કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો શૈલેષ જેજુરીકર રાઇટ આન્સર છે. બરાબર. PNG તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે. એનું પૂરું નામ છે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ. હાલમાં સતત ત્રીજી વખત નેશનલ સાયન્સ ફાઉન્ડેશન મટીરિયલ્સ રિસર્ચ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સેન્ટર એવોર્ડ કોણે જીત્યો? તો કોલંબિયા યુનિવર્સિટીએ. વિજેતા છે મિત્રો કોલંબિયા યુનિવર્સિટી. સિદ્ધિ છે સતત ત્રીજી વખત MRSCC એવોર્ડ પ્રાપ્ત કર્યો. એવોર્ડ આપનાર સંસ્થા છે US નેશનલ સાયન્સ ફાઉન્ડેશન. હેતુ છે મટીરિયલ સાયન્સ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આંતરવિષયક સંશોધનને પ્રોત્સાહન આપવું. 16 છે હાલમાં કયા રાજ્ય સરકારે ભારતની પ્રથમ મહિલા આગેવાની હેઠળની નવીનીકરણીય ઉર્જા નીતિ દીપ્તિ યોજના શરૂ કરી છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં છત્તીસગઢ. છત્તીસગઢ સરકારે દીપ્તિ એટલે કે ડિસેન્ટ્રલાઇઝ વુમેન એમ્પ્લોયમેન્ટ ઓન એનર્જી એન્ડ પોલિસી ફોર ટ્રાન્સફોર્મેટિવ ઇન્ક્લુઝન યોજના શરૂ કરી છે, જે ભારતની પ્રથમ મહિલા આગેવાની હેઠળની વિકેન્દ્રિત નવીનીકરણીય ઉર્જા નીતિ તરીકે ઓળખાય. કેપિટલ છે મિત્રો રાયપુર. CM છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે રમન ડેકા. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્ન. વાત કરીએ રિવિઝનની. 1 ઓગસ્ટ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. વિશ્વ રેન્જર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 31 જુલાઈએ. સેકન્ડ છે હાલમાં કોમનવેલ્થ શાંતિ મધ્યસ્થતા કોન્ફરન્સ 2026 ક્યાં યોજાઈ? જયપુર ખાતે. રોબોફેસ્ટ ગુજરાત 6.0ની મુખ્ય થીમ શું રાખવામાં આવી છે? AI પાવર્ડ રોબોટિક્સ ઇનોવેશન ચેલેન્જ. સ્થાનિક શાસનને મજબૂત બનાવવા માટે હાલમાં કોણે દાનવીર પહેલ શરૂ કરી? તો પંચાયતી રાજ મંત્રાલય. કયા ભારતીય ક્રિકેટરે હાલમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે? અજિંક્યા રાણે. હાલમાં નગુલખમ જથોમ ગંગટેને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? મેક્સિકો. કયું રાજ્ય દુર્લભ પૃથ્વી તત્વો માટે સંશોધન લાયસન્સ જારી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? રાજસ્થાન. જૂન 2026માં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં કેટલા ટકાનો વધારો થયો? 7.3%. NCW દ્વારા મહિલાઓ માટે 24x7 કઈ હેલ્પલાઇન શરૂ કરાઈ છે? 14490. કઈ બેંકને વિશ્વની શ્રેષ્ઠ કન્ઝ્યુમર બેંકનો એવોર્ડ મળ્યો? SBIને. હાલમાં UNCITRAL પરિષદનું આયોજન ક્યાં કરાયું? ન્યૂ દિલ્હી ખાતે. કયા દેશે વિશ્વનો સૌથી મોટો સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ બનાવ્યો છે? ચીને બનાવ્યો. LICના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કોણ બન્યા છે? સત્યમન્યુ શ્રીવાસ્તવ. 15 છે કયા દેશના જસ્ટિન ગ્રીવ્સ 5 મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો? વેસ્ટ ઇન્ડિઝ. મેલબર્ન 2026ના ભારતીય ફિલ્મ મહોત્સવમાં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શનથી સન્માનિત કરવામાં આવ્યા છે પંકજ ત્રિપાઠીને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછ્યો માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ હાલમાં કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો MS ધોની રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના બીજા હપ્તા માટે લાયક બનનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.